કરી રહ્યા છે। યુવકનો મૃતદેહ 4 દિવસથી જૂનાગઢ હોસ્પિટલમાં પડી રહ્યો છે। પરિવારે મૃતદેહ ન સ્વીકારતા રાજુલાના એમએલએ હીરા સોલંકી ગાંધીનગર પહોંચ્યા અને યુવકના પરિવારને ન્યાય અપાવવા બાબતે મંત્રી કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી સાથે પણ તેમણે ચર્ચા કરી। હીરા સોલંકી સાથે કોળી સમાજના અગ્રણીઓ પણ ગાંધીનગર હાજર રહ્યા, જ્યારે યુવકના પરિજનો જવાબદાર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવા માંગ કરી રહ્યા છે। સાથે જ્યાં સુધી પોલીસ અધિકારીઓ સામે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી। સાથે મૃતકના પરિજનો તટસ્થ તપાસ થાય તે માટે આજે હાઈકોર્ટમાં પીઆઈએલ પણ દાખલ કરવાના છે। ઢોરમાર મારતા ગાડીમાં બેસાડી ગયેલ, ત્યારબાદ શું ઘટના બની તે મને ખબર નથી, પણ મારા ભાઈનું પોલીસ સ્ટેશનમાં ઢોર મારવાથી મૃત્યુ થયેલ હોય તેવી મને શંકા છે। મારા ભાઈનું મૃત્યુ થયા બાદ અમો ડેડ બોડી સંભાળવાની ઇનકાર કરેલ।